હોસ્પિટલમાં 40 વર્ષ પછી ફિમેલને ની પેનની કમ્પ્લેન સાથે આવવાનું કોમન છે. ઘૂંટણની તકલીફ છે, મસલ્સનું ક્રેમ્પ્સ છે, મસલ્સ પેઇન છે અને સાંધાનો ઘસારો. તો એમાંનું મુખ્ય કારણ એક તો એ છે કે આખા જિંદગીમાં એણે ઢહેડા જ કર્યા છે કામના, પણ ખાવામાં કંઈ ધ્યાન નથી આપ્યું કે કેલ્શિયમવાળો ડાયટ તો લીધો જ ના હોય. તો ફિમેલમાં 40 વર્ષ પછી ઇસ્ટ્રોજનનું લેવલ ઘટી જાય છે અને એના કારણે કેલ્શિયમનું એબ્સોર્પ્શન ઘટી જાય છે અને એને કારણે કેલ્શિયમ ડેફિશિયન્સી સ્ટાર્ટ થઈ છે. અને આપણી બધી બાયોએ તો પહેલેથી કેલ્શિયમનો ડાયટ તો લીધો જ નથી, એટલે કેલ્શિયમનો આપણા બોડીમાં સ્ટોરેજ તો છે જ નહીં, એ જ ઊભું થાય છે. એના કારણે એકદમથી 40 વર્ષ પછી બધી તકલીફો સ્ટાર્ટ થઈ જાય છે. તો એના માટે તમે પહેલેથી અર્લી એજથી તમે કેલ્શિયમયુક્ત ડાયટ લો, પ્રોપર સનલાઇટ એક્સપોઝર લો, મોર્નિંગ વોકિંગ કરો અને એ બધી વસ્તુમાં એક્ટિવ બનો. તો એના કારણે જે મેનોપોઝમાં આ બધી તકલીફ જે થવાની છે એ ઓછી થશે. અને એ છતાં પણ જો તમને સાંધાની તકલીફ રહેતી હોય, ઘસારો રહેતો હોય કે સાયટિકા રહેતો હોય કે કંઈ પણ રહેતું હોય, હોમિયોપેથીમાં એના માટે બેસ્ટ સોલ્યુશન્સ છે. તો કંઈ પણ જરૂર લાગે અમારો સંપર્ક કરો.